નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. મેં મારી દુલ્હન બનેલી પત્નીનો ઘૂંઘટ ઉઠાવ્યા વિના તેને જોરથી થપ્પડ મારી દીધી અને ઓરડામાંથી બહાર નીકળી ગયો અને બીજા દિવસે વિદેશ ચાલ્યો ગયો. કારણ કે મારા પિતાએ મારા લગ્ન જબરદસ્તી કરાવ્યા હતા. 2 વર્ષ પછી જ્યારે હું ભારત પાછો આવ્યો ત્યારે એક ખૂબ જ સુંદર છોકરીએ દરવાજો ખોલ્યો. તેની સાથે નાનું બાળક પણ હતું. મેં તેને આશ્ચર્યચકિત નજરથી જોવાનું શરૂ કર્યું. ત્યારે પિતાજીની વાતે મારી હેરાનગીને વધુ વધારી. તેને કહ્યું કે આ છોકરી તમારી પત્ની છે અને આ બાળક. હું લાંબા સમય પછી ઘરે આવ્યો હતો. જ્યારે દરવાજો ખટખટાયો ત્યારે એવી અપેક્ષા રાખી હતી કે પિતાજી અથવા મા દરવાજો ખોલશે, પરંતુ સામે ખૂબ જ સુંદર છોકરી હતી. તેની સાથે એક નાનું બાળક પણ હતું જે 2 વર્ષનું હશે અને તે તેનો દુપટ્ટો પકડી ઊભો હતો. હું તે છોકરીને ખૂબ સારી રીતે જાણતો હતો અને અહીંથી જ મારો વિનાશ શરૂ થયો હતો, કારણ કે આ મારા મકાનમાં હજુ હાજર હતી. પરંતુ આ બાળક કોનું હતું? હું આશ્ચર્યમાં ઊભો રહ્યો. મારો હાથ હજી હવામાં હતો. પપ્પાએ મને દૂરથી જોયો. મારી સ્થિતિ જોઈને તેણે કહ્યું, આ છોકરી કોણ છે અને આ બાળક કોનું છે? આ સાંભળીને જમીન મારા પગ નીચેથી લપસી ગઈ અને હું બેહોશ થઈ ગયો. મારું નામ ધ્રુવ છે. મારા માતા પિતા હંમેશા મારા જીવનનો નિર્ણય તેની ઈચ્છાથી લેતા હતા. મારા જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય એટલે કે લગ્ન પણ તેમની વચ્ચેના ઝઘડાનો એક ભાગ બની ગયા હતા. મારી મા હંમેશા ઈચ્છતી હતી કે મારે તેની મિત્રની પુત્રી સાથે લગ્ન કરવા જોઈએ, જે મારી બાળપણની મિત્ર હતી અને તે ઘણી વખત અમારા ઘરે આવી હતી. કેટલીક વાર અમારી વાતચીત પણ થઈ જતી હતી. મારી માતાને લાગ્યું કે આ છોકરી ખૂબ હોશિયાર છે, અમારા ઘરના વાતાવરણથી સારી રીતે જાગૃત છે અને તેમના હૃદયની ખૂબ નજીક છે. બીજી બાજુ મારા પિતા તેના નજીકના મિત્રની પુત્રી સાથે મારા લગ્ન ઈચ્છતા હતા અને તે બીજા ગામમાં રહેતી હતી. મેં તેને ક્યારેય જોઈ ન હતી. તેનું નામ જીનલ હતું. મને આ નામ ક્યારેય ગમ્યું નહીં. ના કોઈ ભાવનાત્મક સંબંધ હતો અને ક્યારેય આવી તક આવી નહીં કે હું તેની સાથે વાત કરી શકું. મારા પિતાની વાત ઘરનો અંતિમ નિર્ણય હતો, તેથી તેની વાત સ્વીકારી અને મારી સગાઈ જીનલ સાથે નિશ્ચિત થઈ. આ વાત મારા મગજમાં ઘર કરી ગઈ. હું વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. વિચારતો હતો કે એક ગામની છોકરી મારા સપનાને સાથ આપી શકતી નથી. મારી વિચારસરણી આધુનિક જીવનની છે. પ્રમોશનલ સફળતા અને આધુનિક સુવિધાઓ મને સામાન્ય ગામની છોકરી સાથે સંબંધ રાખવા માટે ખાલીપણા જેવું લાગ્યું. મારી મા મૌન હતી, પરંતુ તેના હૃદયમાં ઘણું ચાલતું હતું. એક દિવસ તેને મને એક અલગ રૂમમાં બોલાવ્યો અને કહ્યું, દીકરા, તમે એક પુરુષ છો. જો તમને આ છોકરી પસંદ નથી તો છૂટાછેડા આપી દે. મારા ચહેરા પર મૂંઝવણ જોઈને તેણે વધુ સ્પષ્ટતા આપી, પુત્ર, તમારા પિતા મારા મિત્રની પુત્રી સાથે ક્યારેય તારા લગ્ન કરશે નહીં, કારણ કે તે હંમેશા તેની વાત મનાવવા માંગે છે. એકવાર જીનલ સાથે લગ્ન કર્યા પછી તેની જીદ પૂરી થઈ જશે, પછી તેને છોડી દે છે અને હું તને મારા મિત્રની પુત્રી સાથે લગ્ન કરીશ, જે તને પસંદ છે અને તારા હૃદયની પણ નજીક છે. આ સાંભળીને મારા મગજમાં વીજળીની જેમ જોરથી વિસ્ફોટ થયું. માની હોશિયારીથી હેરાનગી થઈ પણ અને રાહત પણ મળી. મારું મન આ વિચારીને ખુશ થયું, પણ અંદરથી અવાજ આવ્યો, મીરા માટે અન્યાય થશે, કારણ કે તેનો કોઈ દોષ ન હતો. તે ફક્ત આ રમતની કઠપૂતળી હતી. પરંતુ મારી મા એક વધુ વાત કહી જેનાથી મારી બધી સહાનુભૂતિ પૂરી થઈ ગઈ. તેણે કહ્યું કે આ છોકરી ખૂબ જ ખરાબ પાત્રની છે. આખા ગામમાં છોકરાઓ તેની પાછળ ફરે છે. દરેક ગામ તેની ક્રિયાઓ જાણે છે. તેનું વર્તન ખૂબ ખરાબ છે. કોઈ સારો છોકરો તો તેની સાથે લગ્ન કરશે નહીં. આ સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. મેં કહ્યું, તો ઠીક છે, જો આ વાત છે તો પછી તમે જે બોલી રહ્યા છો તે જ હું કરીશ. ઘરમાં દરેક જગ્યાએ ખુશી હતી. લગ્નની તૈયારી ચાલી રહી હતી, પરંતુ
હું અંદરથી બેચેન હતો. મેં જિનલને ક્યારેય જોઈ ન હતી અથવા મેં તેનું કંઈ ચિત્ર જોયું ન હતું. તેની સાથે ક્યારેય વાત કરી નહોતી. મારા માતા પિતાએ કહ્યું કે છોકરીનો પરિવાર લગ્નના એક દિવસ પહેલાં શહેરમાં આવશે અને ધાર્મિક વિધિ પૂર્ણ કરશે અને બીજા દિવસે પાછો જશે. છોકરી મારી સાથે અહીં રહેશે. મને આ વાત પર પણ હેરાનગી થઈ કે તેનો પરિવાર લગ્ન આટલી સાદાઈથી કેમ કરવા માંગે છે, જેમ કે તે માત્ર ફોર્માલિટી પૂરી કરે છે. મારા મિત્રો અને સંબંધીઓ તૈયારી કરવામાં વ્યસ્ત હતા. આમંત્રણ વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ઘરના દરેક ખૂણામાં સુખ હતું, પરંતુ મારું મન બીજે ક્યાંય રોકાયેલું હતું. હું મારા બાળપણની મિત્રને વારંવાર યાદ કરતો હતો, જેની સાથે મારી ઊંડી વાતચીત થઈ ન હતી, પરંતુ એક લગાવ હતો. હું તેના શબ્દોમાં ખૂબ જ ખોવાઈ રહ્યો હતો. મેં ઘણીવાર મારા પિતા સાથે વાત કરવાની કોશિશ કરી હતી. મારે તેમને સમજાવવું જોઈએ કે હું ખુશ નથી, પરંતુ હિંમત ન થાય, કારણ કે હું જાણતો હતો કે હું મારા પિતાનો નિર્ણય પાછો લઈ શકીશ નહીં. તેમનો નિર્ણય અંતિમ છે. તેમની આંખોમાં એક ઓર્ડર છે. તે ઈચ્છતા હતા કે તેનો પુત્ર તે જ જીવન જીવે જેમ તે જીવતા હતા. હવે લગ્નની તારીખ નજીક આવી રહી હતી. મહેમાનો ઘરે આવવા લાગ્યા. મારી મા મૌન હતી, પણ અંદર ખૂબ ખુશ હતી. તેમનું માનવું હતું કે તેની યોજના સફળ થશે. હું પણ એવું અનુભવ કરતો હતો કે તે ફક્ત થોડા દિવસોની વાત હતી. લગ્ન થશે, પછી છૂટાછેડા થઈ જશે અને પછી હું મારી પસંદગી સાથે લગ્ન કરીશ. આ બધું મારા મગજમાં ચાલુ રહ્યું અને લગ્નનો દિવસ આવ્યો. જિનલનો પરિવાર શહેર આવ્યો હતો. તે ખૂબ સામાન્ય લોકો હતા. તેના ચહેરા પર વિનમ્રતા હતી. તેને ધાર્મિક વિધિ કરી બીજા દિવસે પાછા ફરવાની તૈયારી શરૂ કરી. હવે જિનલ અમારા ઘરની વહુ બની ગઈ હતી અને તે મારા રૂમમાં આવી. મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી. મેં ધીમે ધીમે ઓરડાના દરવાજાને બંધ કરી અને જિનલ તરફ જોયું. તેને જોતાં મારા હૃદયમાં ફરી નફરતની લહેર દોડી ગઈ. તેના કપડાનો રંગ જાણે કોઈ જૂના ફેશનના ગામના લગ્ન થઈ રહ્યા હોય તેવો હતો. તેની મહેંદીનો રંગ ઝાંખો થઈ ગયો હતો, જાણે જબરદસ્તી હોય. તેના પગ પર ઘેરા લાલ રંગની પોલિશ હતી, જે મહેંદીના રંગ કરતાં ખૂબ ખૂટતી હતી. તે બધું જોયા પછી મને ઘણી મુશ્કેલી આવી. મેં તે જ વસ્તુઓ યાદ કરવાનું શરૂ કર્યું જે મારી માએ કહ્યું હતું કે આ છોકરી કોઈ પણ રીતે મારા સપનાની કલ્પના મુજબની નથી. મારી માએ કહ્યું, થોડા દિવસો જવા દે, પછી છૂટાછેડા આપી દે છે. પરંતુ મારી અંદરના તોફાનનું કોઈ ધૈર્ય ન હતું. મેં વિચાર્યું કે જ્યારે મારે સાથે રહેવાની જરૂર નથી, જ્યારે તેનો ચહેરો પણ એક ક્ષણ માટે મારેથી સહન નથી થતો, તો પછી ખોટા સંબંધની વિધિ શા માટે કરવી જોઈએ? તેથી મેં કોઈ પણ વાત કર્યા વિના, ઘૂંઘટ ઊંચો કર્યા વિના કહ્યું કે હું તને જલ્દીથી છૂટાછેડા આપીશ. તે એક ક્ષણ માટે મૂળ બની ગઈ. પછી તેના હોઠમાંથી એક સ્વર બહાર આવ્યો. તે કડકાઈથી રડવાનું શરૂ કર્યું. તેના અવાજમાં લાચારી હતી, એક પ્રશ્ન હતો, ત્યાં એક શોક હતો, પરંતુ મારામાં કંઈ નરમ પડતું ન હતું. મેં શાંતિથી દરવાજો ખોલ્યો અને ઓરડામાંથી બહાર નીકળી ગયો. મારા પગલાઓ બહાર આવ્યા હતા. મારી વિચારસરણી હવે આઝાદ હતી. મારા ચહેરા પર કોઈ લાગણી નહોતી. મારા હૃદયમાં કોઈ દુઃખ ન હતું. હું મારા રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો. થોડા સમય માટે શાંતિથી બેઠો અને પછી મારા મિત્રને ફોન કર્યો. મેં કહ્યું, હવે કોઈ રોકટોક નથી. મારે હવે બહાર જવું પડશે. ઝડપથી ટિકિટની વ્યવસ્થા કર. આગલી ફ્લાઇટથી મારે જવું છે. જ્યારે મારા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે ઘરમાં એક તોફાન હતું. દરેક ઓરડામાંથી ચીસોનો અવાજ આવતો હતો. મારી નાની બહેનો ડરી ગઈ. મારી માતાને આઘાત લાગ્યો, પણ તે શાંત રહી, કારણ કે આ બધી યોજના તેના દ્વારા જ બનાવવામાં આવી હતી. તેને મારા ફેંસલા પર અફસોસ ન હતો, પરંતુ તેને તો સંતોષ લાગ્યો. તેણે દરેકને કહ્યું કે જો છોકરાને વાંધો ન હોય તો શું કરી શકાય છે. મારા પિતાએ મને રૂમમાં બોલાવ્યો. તેણે પહેલીવાર મારી તરફ ગુસ્સેથી જોયું અને પૂછ્યું કે શું વાંધો છે. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, કંઈ પણ નહીં. ત્યારબાદ તેણે ફરી પૂછ્યું, શું જિનલમાં કોઈ કમી છે? મેં માથું નમાવ્યા વિના કહ્યું, તેણે મારી સાથે બદતમીજીથી વાત કરી છે. તેણે જે કહ્યું તે હું સહન કરી શક્યો નહીં. મારા પિતાએ કહ્યું, કોઈ પ્રથમ રાત્રે આવું કરે છે? મેં કહ્યું, મેં મજબૂરી હેઠળ કર્યું છે. મેં કહ્યું,
હું લગ્ન માટે તૈયાર નહોતો, પણ જબરદસ્તી આ લગ્ન કર્યા છે. દરેકને આ વાર્તા કહેવામાં આવી હતી કે જિનલે મારી સાથે ગેરવર્તન કર્યું. કેટલાક લોકો માનતા હતા, કેટલાક ન માન્યા, પણ આ મામલો આખા ગામમાં ફેલાયો અને જિનલ તેના ગામ પાછી ફરી. તે શાંત છોકરી હતી. તેણે કંઈ કહ્યું નહીં, ફક્ત તેને શાંતિથી સહન કર્યું. કોઈ પૂછ્યું નહીં કે તેની સાથે શું થયું અને તેનું વિચાર્યું નહીં. 2 દિવસ પછી મેં મારો સામાન બાંધ્યો. મારા પિતાશ્રી વાર્તા કહેવામાં હેઠળ કરી. શાંત હેઠળ કરી.